પાટણ શહેરની જૂની શિશુ મંદિર ખાતેથી હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ અને હિન્દુ ધર્મસ્થાનો પર થઈ રહેલા હુમલા વિરુદ્ધમાં બાઇક રેલી યોજી હતી અને ત્યાંથી સિંધવાઈ માતાજી મંદિર ખાતે સભા યોજી હતી। ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું, જ્યાં પાટણ ખાતે હિન્દુ હિત રક્ષા સમિતિના નેજા હેઠળ હિન્દુ સંગઠનોએ શહેરની જૂની શિશુ મંદિર શાખા ખાતેથી બાઇક રેલી યોજી મેઇન બજારમાંથી પસાર થઈને કલેક્ટર કચેરી પહોંચી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને હિન્દુ ધર્મસ્થાનોને સુરક્ષા મળે એ માંગ સાથે હિન્દુ સંગઠનોએ સિંધવાઈ મંદિર ખાતે સભા યોજી હતી। ત્યારબાદ પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। हिंदुवादी विचारधारा लोग ये वीएचपीना संघना सत्र सहाय नीचे एकत्रित थी અને આ રેલી સ્વરૂપે સરઘસ સ્વરૂપે અહીંયા પાટણ કલેક્ટર કચેરીમાં અમે અમારી જે રાડ છે, અમારી ફરિયાદ છે, અમારો જે વિરોધ છે, અમારો આક્રોશ છે અને બાંગ્લાદેશની સરકાર પ્રત્યે અમારે જે સૂચિત કરવાનું છે અંગુલી નિર્દેશન કરવા માટે થઈ અને અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને મળ્યા છીએ। એમણે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડશે અને જે કંઈ થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં એટલું અસહનીય છે કે એના પરિણામો ભવિષ્યમાં કદાચ ભારતમાં પણ કોઈએ ભોગવવા પડે કે એવો ખામીયાજો ભોગવવો પડે એવી મોટી સ્થિતિ પેદા થઈ ગઈ છે।